હેલો ગાઈસ, કેમ છો બધા? તો આજે આપણે ચાલ્યા સ્કાર્બરો ટુ બ્રેમ્પટન. એકચ્યુઅલી થોડુંક વર્ક પરમિટ ને એવું બધું આવી ગયેલું છે મારું, તો જૂના એડ્રેસ પર ગયું છે બધું, તો એ લેવા જવાના. ને મારી સાયકલ પણ ત્યાં જ છે, તો જોઈએ આજે રજા છે તો લઈ આવીએ. એકચ્યુઅલી આજે તો 5 બસ કરવાની છે, ત્યારે જઈને હું ઘરે પહોંચીશ. ત્યાં 3 કલાક ને 6 મિનિટ લાગશે એવું બતાવતા તો છે. જોઈએ, હવે મજા કરીએ. આજે રજા જ છે તો ટાઈમ પાસ પણ થઈ જાય આપણને, કામ પણ પતી જાય. બસે કરીને જાય આપણે. બતાવું તમને કેટલી બસ ટ્રાન્સફર કરવું પડે. આજે આપણે ટીટીસી યુઝ કરવાના, પછી નોર્થ યોર્કવાળી બસ યુઝ કરું, પછી ગો બસ પણ યુઝ કરું, ને લાસ્ટમાં બ્રેમ્પટન ટ્રાન્ઝિટ. ચાલો રોડ ક્રોસ કરવા દે. જોયા કરો, મજા આવે તો ચાલો. હા, જો આપણું પહેલું સ્ટોપ. આટલેથી આપણે 57 નંબરની બસ પકડવાની, એટલે પહેલી બસ આપણી. આજે વેધર મસ્ત છે, -3, 4, 5, 6 જેવું જ છે, એટલે મસ્ત. બહુ ઠંડી નહીં વાગે આજે તો સનગ્લાસ પહેરી દીધા, કે સૂરજ તો નહીં મળે પણ આજે ને એકલું વ્હાઈટ જ દેખાય કરે જ્યાં જોઈતા. એમ કાઢે એટલે તો આંખ અંજાઈ જાય મારી તો, વ્હાઈટ જોઈને કંટાળી ગયેલા હોય. એટલે આમાં જરાક ઠંડક લાગે, મસ્ત, આંખ અંજાઈ નહીં જાય. મસ્ત કોફી પીને નીકળી ગયા સવારની પોરમાં. આજે તો ગ્લવ્સની બી જરૂર નહીં પડે, એટલું મસ્ત ઠંડુ વાતાવરણ, સારું છે આજે ને. આ બાજુ તો ખબર નહીં દેખાઈ ગયા, બધી ચાઇનીઝ લોકોની શોપ. આ બાજુ મેરેમ ને ત્યાં બધું ચાઇનીઝ પીપલની કમ્યુનિટી વધારે. ચાલો, એ 2-4 મિનિટમાં બસ આવશે, અહીંયાથી બેસી જાય. આપણી ટીટીસીને વિદાય આપી દીધી આપણે, પહેલું સ્ટોપ. હવે આટલેથી જ બીજી બસ મળશે 8 નંબરની, તે પકડવાની, યોર્ક રિજન ટ્રાન્ઝિટવાળી. આટલે તો મસ્ત છે અહીંયા. જો અહીંયા અંદર ભરાઈ જાય, પણ ઠંડી તો સહેજ નથી આજે. બેસવાનું છે, બેસી જાય. બીજું તો હું વેઇટ કરીએ નેક્સ્ટ બસની. પહેલી બસ કમ્પ્લીટ. ચાલો, તો આપણે સેકન્ડ બસમાં બેસી ગયા, નોર્થ યોર્ક ટ્રાન્ઝિટમાં. આખી બસ ખાલી જ, કેમ કે પહેલું સ્ટોપ મારું જ. આ બસમાંથી પણ ઉતરી ગયા આપણે, સેકન્ડ બસ. એકચ્યુઅલી મારે 6 બસ કરવા પડશે આજે. હવે જો આપણે આ યુનિયન વિલ ગો સ્ટેશન એટલે આવી ગયા. આ બાજુ ટ્રેન પણ મળે ને બસ પણ મળે, એટલેથી હવે અહીંયાથી મારે પકડવાની
ગો બસ એકદમ કમ્ફર્ટેબલ હોય મસ્ત. એમાં તો હુએ જ જામ મેં તો. ગો બસ છે ને સિટી ટુ સિટી ટ્રાન્ઝિટ કરે લોંગ ડિસ્ટન્સ માટે. હવે એ અહીંયા આવશે ને આ છે જો આ ગો બસના સ્ટોપ છે. હવે છે અહીંયા છે ને આ ડબ્બા બનાવેલા છે બધા. બહુ ઠંડી વાગતી હોય ને કોઈને તો એમાં અંદર ઘૂસી જવાનું. અંદર ખુલ્લું અહીંયા હેલો જો આ ઉપર છે ને હીટર આટલેથી ચશ્મા કાઢવાથી દેખાય નહીં કંઈ. આ બટન દબાવે ને એટલે હીટર ઓન જો એટલે મસ્ત ગરમ થઈ જાય. આપણે આજે તો ઠંડી નથી પણ હવે મસ્ત ગરમ ગરમ થાય. ચાલે અહીંથી હવે ગો બોસ પકડીએ ને નીકળીએ. તો આપણે 3 નંબરની બસ આ 3rd નંબર એમાંથી આપણે ઉતરી ગયા. હવે આપણે આવી ગયા હાઈવે 407 બસ ટર્મિનલ. અહીંયા આપણે અંદર ઘૂસી જઈએ ને અંદર જઈને જોઈએ કઈ બસ છે. અહીંયા પછાડી ડિસ્પ્લે લાગેલી છે. ડિસ્પ્લેમાં જોઈએ આપણે કઈ મળશે. હવે આપણે જવાનું છે બ્રેમલી. ઓકે 47 હેમિલ્ટન ગો પ્લેટફોર્મ નંબર 10 એ પકડવું પડશે આપણે અહીંયાથી. હવે એ લઈ લઈએ એટલે સીધા બ્રેમલી. ચાલો જો ભાઈ ગો બસમાં બેસી ગયા મસ્ત હોટ સીટ પર અગાડીને એકદમ ફ્રન્ટ સીટ લઈ લીધી. આ સીટ બહુ કમ્ફર્ટેબલ હોય આ બસમાં મસ્ત. જો મારી સીટ બતાવું એકદમ ફ્રન્ટમાં મસ્ત એન્જોય કરતા કરતા જાય વ્યૂ. આ જો આ સીટ આપણી 1 નંબર. અગાડી કાંઈ નહીં મળે. ડ્રાઈવર નીચે. હવે આ બસ પહોંચાડશે મને ડાયરેક્ટ બ્રેમલી ગો. ફાઇનલી 4થી બસમાંથી પણ ઉતરી ગયા આપણે ને પહોંચી ગયા બ્રેમલી ગો સ્ટેશન. બધું લીધું ને. હવે અહીંયાથી પકડવાનું બ્રેમ્પટન ટ્રાન્ઝિટ. ચલો ભાઈ એક્સક્યુઝ મી. બહુ લાંબુ સ્ટેશન છે આ તો. સ્ટોપ છે ને અહીંયાથી પકડવાની મારે 511 ક્યાં તો પછી 11 જે પહેલાં આવે તે. બ્રેમ્પટનમાં તો બધું મોડે થઈ ગયેલું. આમાં આવ્યા આપણે હેમિલ્ટન ગોવારીમાં ચાલી. હવે ચાલો હવે અહીંયા વેઇટ કરીએ બસ આવે તેનો પછી પકડીએ. આવી ગઈ આપણી 5મી બસ લાંબી. ચાલો બેસી જઈએ. હાપુલિયામાં બેસી ગયા હવે આપણે. બહુ લાંબી બસ જોની. હવે તમારા પછાડીઓ છે લાંબુ.
આવી બસ લાંબી. ચાલે ભાઈ, જવા દે. સિગ્નલ પર થોગાડી મૂકેલી. હાય ચાલ્યું આપુલ્યું. લાગે છે એક નંબર. હેલો ગાઈસ, તો 5th નંબરની બસ છોડી દીધી છે આપણે. હવે આપણે આવી ગયા બ્રેમ્પટન ગેટવે ટર્મિનલ. હવે અહીંયાથી મારે પકડવાની 3 નંબર, 4 નંબર, ક્યાં તો 57 નંબર. એ 3 બસમાંથી જે પહેલાં આવે એમાં બેસી જવાનું, એટલે આપણે સીધા ઘરે. ચાલો તો પછી હવે અહીંયા વેઇટ કરીએ બસનો. આઈ થિંક 4 નંબર પહેલાં આવી જવી જોઈએ. આપણે 4 નંબરનું પ્લેટફોર્મ છે, એટલે 4 નંબર લખેલું દેખાય. અહીંયા આપણે થોવી જવાનું અને વેઇટ કરીએ. બધી બસ આવશે થોભે પછી ચાલ્યા. ફાઇનલી ગાઈસ, લાસ્ટ આપણી બસ 6th નંબરની બસને આપણે વિદાય આપી દીધી. હવે અહીંયાથી આપણું 10 મિનિટનું વોકિંગ છે. ચાલતા નીકળી જાય એટલે સીધા આપણે ઘરે. વાઈટ બધું હવે બરાબર લાગે કે તો પછી ચાલો હવે આપણે ચાલી જઈએ. પછી જોઈએ ઘરે જઈને પાર્સલ લઈ લે. ચાલો ભાઈ, આપણી વર્ક પરમિટ આવી ગઈ. સ્પેશિયલી આના માટે આપણે આવ્યા અહીંયા સુધી લેવા માટે. આ તો પછાડનું પેજ છે, ડિટેલ તો નહીં બતાવાય. આ લઈ લીધું. तो अभी हमें लेके जानी है ये अपनी साइकिल. पूरी दब चुकी है. अभी ये तो निकलेगी कि नहीं पता नहीं. तो भाई पूरी दब चुकी है सब में. देखते हैं, निकालने की ट्राई करेंगे. निकलती है तो ले जाएंगे, वरना तो क्या ही करेंगे. खींचा तो निकल गई, ऐसे ही छोड़ के गया था भाई. ये रही लाइट्स, पता नहीं जिंदा है कि नहीं. ओ भाई जिंदा है, चल रही है. पीछे वाली, हाँ ये भी चल रही है. हो जा बंद. ठीक है, सही है. वैसे अभी इसको देखते हैं चला के चलती है कि नहीं. चल रही है अपनी राम प्यारी. सही है. इसको एक राउंड घुमा के लाते हैं पार्क में. अरे कुछ आवाज़ कर रहा है शायद. कोई दिक्कत नहीं, ऑयलिंग करनी पड़ेगी इसकी घर जाके. वैसे फ़िलहाल के लिए सही है, बस इतना ही चलना चाहिए. क्योंकि उधर स्कार्बरो में मेरे को बस पकड़ने के लिए घर से 1-1.5 किलोमीटर चलना पड़ता है. तो ये काफ़ी आसान हो जाएगा मेरे लिए. चलो सही है, चल तो रही है. अभी निकल लेते हैं वापस घर पे.
એક નંબર. ઓ ભાઈ બચી ગયો. એન્જોય. હવે ઇલેક્ટ્રિક સાયકલ લઈ લઉં મસ્ત. થોડાક દિવસ વાપરું અને પછી જોઈએ નવી ઓર્ડર કરીએ. ચાલો સાયકલ તો કાઢી લીધી. હવે શું કરીએ આપણે? મંદિરમાં જાય આમ ચાલજો મસ્ત. ચાલો ભાઈ હવે આપણે ઘેરે જઈલા. સેમ રીતે સાયકલ મૂકી દીધી એ અગાડી બસમાં. હવે આપણે ઘેરે પહોંચી જાઉં લઈને. લો ગાઈસ, તો ફાઇનલી આપણે બ્રામ્પટન ટુ સ્કાર્બરો સાયકલ લઈને આવી ગયા. પાર્ક કરી દીધી મસ્ત. બસમાં લઈને આવ્યો હા બધી આખી સાયકલ. હવે ચાલો મસ્ત આટલું જ આજના માટે. થેન્ક યુ.